નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરીએ આપણે ગુજરાતની અંદર છેલ્લા ઘણા દિવસ દરમિયાન જોયું કે સવારે અને બપોરે ગરમી પડે અને સાંજે અચાનક વરસાદ આવી જાય છે, કારણ કે છેલ્લા ઘણા દિવસ દરમિયાન ગરમીનું ભેજ છે તે પણ હવે વધી રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક ગરમી પણ વધી રહી છે। ઘણા સમય દરમિયાન આપણે વરસાદની રાહ જોઈ, પરંતુ હજુ પણ વરસાદનો નવો રાઉન્ડ શરૂ નથી થયો। ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર વરસાદનો નવો રાઉન્ડ છે તે લગભગ 21-22 સપ્ટેમ્બર એટલે કે સપ્ટેમ્બરના છેલ્લા અઠવાડિયામાં આપણને જોવા મળશે। ત્યાં સુધી વરાપ અને આ ગરમી જેવો માહોલ જોવા મળવાનો છે। ઘણા લાંબા સમય દરમિયાન આપણે કોઈક વિસ્તાર એવા જોયા હતા કે જ્યાં રાત્રે વરસાદ પડે, પરંતુ 2 થી 3 મિનિટ માટે વરસાદ પડે અને છૂટો છવાયો વરસાદ હોય અને પછી વરસાદ જતો રહે, એટલે કે અત્યંત ભારે વરસાદ કોઈ જ વિસ્તારમાં નથી અને અત્યારે ગરમી પડી રહી છે। પહેલા આજે પણ ગુજરાતની પરિસ્થિતિ જોઈ લઈએ કે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે, તો આખા ગુજરાતની પરિસ્થિતિ શું રહેવાની છે। આખા ગુજરાતની વાત એટલે કરવી છે કે કોઈ જ વિસ્તારમાં અત્યંત ભારે વરસાદ નથી, પરંતુ હળવોથી મધ્યમ વરસાદ અને એમની સાથે છૂટાછવાયા વિસ્તારમાં છૂટોછવાયો વરસાદ પડી શકે એમ છે। કચ્છ, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, અમદાવાદ, ખેડા, મહીસાગર, પંચમહાલ, દાહોદ એટલે કે ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને એમની સાથે મધ્ય ગુજરાતના આણંદ, વડોદરા, છોટાઉદેપુર, દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દાદરા નગર હવેલી આ વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। બનાસકાંઠામાં પણ આપણે જોયું હતું કે એકદમથી ક્યારેક વરસાદ આવ્યો, પરંતુ વરસાદ ગાયબ પણ થઈ ગયો, એટલે કે અત્યંત ભારે વરસાદ નથી, વરસાદી ઝાપટા ચોક્કસ જોવા મળે છે। એવું સૌરાષ્ટ્રના પણ ઘણા બધા વિસ્તારોમાં જોવા મળ્યું। એમની સાથે આપણે અમદાવાદમાં પણ એવી જ પરિસ્થિતિ ઉદ્ભવી છે કે રાત્રિ દરમિયાન વરસાદ આવ્યો અને અચાનક પછી વરસાદ ગાયબ થઈ ગયો। અને એમની સાથે સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, બોટાદ અને રાજકોટ આ બધા વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે। એમની સાથે ગરમીનું પ્રમાણ પણ એટલું જોવા મળી રહ્યું છે, ગરમી પણ થઈ રહી છે, બાફ પણ એટલો જોવા મળી રહ્યો છે, એટલે ક્યાંક ને ક્યાંક ફરી એક વખત લોકો છે તે વરસાદની રાહ જોઈ રહ્યા છે અને ગરમીનું પ્રમાણ એટલે વધી રહ્યું છે કારણ કે જે વરસાદ ચોમાસાની સિઝન ચાલુ છે, પરંતુ વરસાદ નથી આવતો। આપણે ઓગસ્ટના એન્ડમાં પણ જોયું હતું કે તહેવારો દરમિયાન વરસાદ આવ્યો હતો। ક્યાંક ને ક્યાંક આ વખતે એવી સિસ્ટમ બની ગઈ છે કે મહિનાના એન્ડમાં વરસાદ આવે છે, એટલે આપણે જોયું કે સપ્ટેમ્બરના એન્ડમાં પણ વરસાદના નવા રાઉન્ડની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। લગભગ 22 થી 30 સપ્ટેમ્બરની આજુબાજુ વરસાદ પડવાનો છે। એ દરમિયાન આજે વિન્ડી શું કહી રહી છે તે પણ આપણે સૌથી પહેલા સમજી લઈએ, કારણ કે આપણે જોયું હતું કે જે ચાઇનાની અંદર યાગી નામનું વાવાઝોડું આવ્યું છે તે ક્યાંક ને ક્યાંક અસર કરી રહ્યું છે। એમની સાથે ગુજરાતની આજના દિવસની પરિસ્થિતિ કહી રહી છે કે ગુજરાતમાં હળવોથી મધ્યમ વરસાદ છે। એમની સાથે બાંગ્લાદેશની આજુબાજુ, પશ્ચિમ બંગાળ, ઢાકા આ બધે જ અત્યારે જે લો પ્રેશર સર્જાયું છે તે પશ્ચિમના ભાગોની અંદર તો અત્યંત ભારે વરસાદ લાવી રહ્યો છે, પરંતુ કોઈ જ અસર છે તે ગુજરાતમાં જોવા નથી મળતી। ફક્ત આપણને પશ્ચિમના વિભાગોની અંદર જ અત્યારે હળવોથી મધ્યમ વરસાદ નહીં પણ અત્યંત ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। આ લો પ્રેશરે કહી રહ્યું છે કે કોલકાતા, પછી જે બાંગ્લાદેશના વિસ્તારો છે, પશ્ચિમ બંગાળ છે, ભુવનેશ્વર છે, આ બધા જ વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ લાવી રહ્યું છે। પરંતુ વાત કરીએ ગુજરાતની પરિસ્થિતિની, ગુજરાતમાં કોઈ જ વિસ્તાર એવા નથી કે જે અત્યંત ભારે વરસાદ હોય। ફક્ત વડોદરામાં ભારેથી અતિ ભારે વરસાદ પણ નથી, સામાન્ય વરસાદનું ચિહ્ન દેખાઈ રહ્યું છે। વડોદરામાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ છે, અમદાવાદના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ છે, બાકી સૌરાષ્ટ્રના વિસ્તારોમાં અત્યારે હળવોથી મધ્યમ વરસાદ પડી રહ્યો છે। આખા દિવસ દરમિયાન જો આપણે પરિસ્થિતિ જોઈએ તો દિવસ દરમિયાન આપણને ખાલી દેખાશે તો બપોરના સમય દરમિયાન કે અત્યારે ત્યાં સુરત, વલસાડના વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ છે। બાકી જો આપણે ભાવનગરની એટલે કે સૌરાષ્ટ્રની વાત કરવા જઈએ તો સૌરાષ્ટ્રના વિસ્તારોમાં આપણને હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે સાંજે 5 કે 6 વાગ્યાની આજુબાજુ। અને એમની સાથે વલસાડ, સુરતના આજુબાજુના વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાય છે। બાકીના વિસ્તારો લગભગ બધા કોરા છે। હા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત કે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ એમાં વરસાદ પડતો હોય તો હળવોથી મધ્યમ હોય, વરસાદી ઝાપટા હોય, પણ છૂટાછવાયા વિસ્તારોમાં
આ સાથે જ ગરમીનું પ્રમાણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. વરસાદનો નવો રાઉન્ડ ક્યારે શરૂ થવાનો છે તે પણ આપણે પહેલા સાંભળી લઈએ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી પાસેથી. નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે ગરમી, ઉકળાટ, તાપમાન, પવન અને વરસાદ વિશેની ખૂબ અગત્યની માહિતી આપવાની છે. સૌપ્રથમ તો હું આપને જણાવી દઉં કે છેલ્લા 2 દિવસ પહેલા આપણે જણાવ્યું હતું કે આવનારા દિવસની અંદર પવન અને જે તાપમાન છે એમાં વધારો થવાનો છે. એ જ મુજબ પવન અને તાપમાનની અંદર વધારો પણ થયો છે. સામાન્ય રીતે જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી પવનની સ્પીડ છે એ 10 થી 12 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ હતી. એ અત્યારે 16 થી લઈને 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપ થઈ છે. એટલે પવનની સ્પીડમાં નોંધપાત્ર વધારો થયો છે. એ સાથે તાપમાન પણ થોડુંક ઊંચું આવ્યું છે. જે નોર્મલ 30 ડિગ્રી આસપાસ તાપમાન હતું એમાં વધારો થઈને રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં જોઈએ તો 32 ડિગ્રીથી લઈને 34 ડિગ્રી સુધી તાપમાન આવ્યું છે. એટલે આપણે પવન છે એની સાથે તાપમાન પણ છે અને ભેજ છે એ સતત ઘટી રહ્યો છે. જોકે અત્યારે જે તાપમાન છે એમાં ઉનાળા જેવો અહેસાસ પણ ઘણી જગ્યાએ થતો હશે. ઘણી જગ્યાએ ગરમી, ઉકળાટ અને બફારો પણ અસહ્ય થતા હશે. એટલે આ ગરમી, ઉકળાટ અને તાપમાન છે એ અત્યારે જે આપણે વધ્યા છે આમાંથી આપણે હમણાં કોઈ રાહત મળે તેવી શક્યતાઓ નથી. કમસે કમ 8-10 દિવસ તો આવું કન્ટિન્યુ ચાલશે. જો કે એક વરસાદ જે વિસ્તારોમાં સારો પડશે થોડા દિવસ પછી, જે વિસ્તારોમાં વરસાદ પડશે ત્યાં થોડુંક ગરમી, ઉકળાટ અને તાપમાનમાં રાહત મળશે. બાકી રાજ્યના તમામ વિસ્તારોની અંદર આ ગરમી, ઉકળાટ અને તાપમાન છે કન્ટિન્યુ રહેશે. પવનની સ્પીડ જે અત્યારે વધેલી છે આ પવનની સ્પીડ છે એ 15 સપ્ટેમ્બર સુધી કન્ટિન્યુ રહેશે. 15 સપ્ટેમ્બર બાદ આ પવનની સ્પીડમાં ઘટાડો થઈ શકે છે, પણ એ પણ સામાન્ય ઘટાડો થશે. કોઈ મોટો ઘટાડો થાય તેવી શક્યતાઓ નથી. એટલે પવન છે એ પણ 15 તારીખ સુધી કન્ટિન્યુ રહેશે. ગરમી, ઉકળાટ અને તાપમાન છે એ તો થોડા દિવસ આપણે હજુ રહેવાના છે, એમાંથી કોઈ રાહત મળવાની નથી. બીજી વાત કરવાની છે વરસાદની. આમ જોવા જઈએ તો છેલ્લા ઘણા દિવસથી વરસાદે વિરામ લીધો છે. મોન્સૂન બ્રેકની કન્ડિશન છે અને એમાં પણ છેલ્લા 2-3 દિવસની અંદર અમુક જગ્યાએ છૂટાછવાયા ઝાપટાઓ નોંધાયા છે. પણ આ જે ઝાપટાઓ નોંધાયા છે એનું મેઇન કારણ હતું કે 850 HPA લેવલ અને 700 HPA લેવલે ભેજ હતો. કેમ કે મોટી મોટી વરસાદી સિસ્ટમ આપણા ઉપરથી પસાર થઈ છે અને એ પસાર થયા બાદ અમુક જે ભેજ છૂટી ગયો હોય આ ભેજ આપણી ઉપર હતો, જેને કારણે છૂટાછવાયા અમુક વિસ્તારોની અંદર હળવાથી મધ્યમ તો કોઈ જગ્યાએ ભારે ઝાપટાઓ નોંધાયા છે અને 1-2 સેન્ટર એવા હશે કે ત્યાં ભારે ઝાપટાઓ કરતા પણ સારો વરસાદ નોંધાયો હશે. પણ હવે આ ભેજની અંદર પણ ખૂબ ઘટાડો થયો છે. એમાં પણ જે 700 HPA લેવલનો ભેજ તો ખૂબ આજની તારીખે ઘટી ગયો છે અને 850 HPA લેવલે પણ ખૂબ ભેજ ઘટ્યો છે. બંને લેવલે ભેજ ઘટવાને કારણે જે અત્યાર સુધી જે ઝાપટાઓ પડતા હતા અને છૂટાછવાયા જે વરસાદો નોંધાતા હતા એ વરસાદો પણ હવે બ્રેક લાગી જશે. એમાં પણ હમણાં વરસાદની શક્યતાઓ નથી. એટલે ખાસ દરેક ખેડૂત ભાઈએ નોંધ તો એ લેવાની છે કે અત્યારે તાત્કાલિક કોઈનું પાક સુકાતો હોય અને જો પાણીની બહુ જરૂર હોય તો પિયત આપી દેવું. કેમ કે હવે હમણાં કોઈ રાહ જોવાથી કોઈ ફાયદો નથી. હમણાં કોઈ વરસાદ આવવાની શક્યતાઓ દેખાતી નથી. ગરમી, ઉકળાટ અને તાપમાન કન્ટિન્યુ રહેશે. પવનની સ્પીડ રહેશે અને મોન્સૂન બ્રેકની કન્ડિશન જોવા મળશે. તાપમાન પણ 2 થી 3 ડિગ્રી ઊંચું આવી ગયું છે. એટલે હમણાં કોઈ વરસાદની શક્યતાઓ નથી. કેમ કે અત્યારે જે આપણે પાકિસ્તાન, રાજસ્થાન અને જે કચ્છના ભાગો છે આ વિસ્તારો ઉપર એક એન્ટી સાયક્લોન જેવી કન્ડિશન છે. આ કન્ડિશનને કારણે બંગાળની ખાડીની જે સિસ્ટમો છે એ મધ્યપ્રદેશ ઉપર થઈને ગુજરાત આવવી જોઈએ, એ ગુજરાત સુધી પહોંચી શકતી નથી. એ મધ્યપ્રદેશ સુધી આવે પછી એન્ટી સાયક્લોનની અસરને કારણે મધ્યપ્રદેશ ઉપર થઈ અને ઉત્તર ભારત તરફ દિલ્હી હોય, ઉત્તર પ્રદેશ હોય, રાજસ્થાનના અમુક ભાગો છે એ તરફ એ સિસ્ટમ છે એ પ્રસાર થઈ જાય છે, ગુજરાત ઉપર આવી શકતી નથી. એટલે થોડા દિવસ પછી એન્ટી સાયક્લોન વિખાઈ જશે, એ પછીથી આપણે શક્યતાઓ રહી શકે છે. એટલે આમ કહી શકાય કે 18-19 તારીખ સુધી હજી આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. 18-19 તારીખ પછી વરસાદ આવી જ જશે એ ફાઇનલ નથી, પણ એ પછીથી કોઈ ગતિવિધિ થશે, સિસ્ટમ બનશે અને વરસાદ આવશે તો અમારા તરફથી ચોક્કસથી જાણ કરવામાં આવશે. પણ હા, એક ચોક્કસ વાત છે કે હવે જેને પિયત આપવાની જરૂર હોય એ ખેડૂતોએ પિયત આપી દેવું. જેને મગફળી કાઢી લીધી હોય તે પણ સાચવી લેજો. જે આપણે સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું અઠવાડિયું છે એટલે કે છેલ્લું અઠવાડિયામાં આપણે 21 તારીખથી લઈને 30 તારીખનો આખો સમગ્ર 10 દિવસ ગણતા હોય છે. એ સપ્ટેમ્બર મહિનાનું છેલ્લું સેશન છે એમાં ચોક્કસથી વરસાદની શક્યતાઓ છે. જો કે ફાઇનલ નથી કે આવી જશે, પણ શક્યતાઓ માની રહ્યા છે. આગોતરા એંધાણ તરીકે અમે માની રહ્યા છીએ કે એમાં વરસાદની શક્યતાઓ છે. એટલે એ પ્રકારે આયોજન કરી અને આપણે ખેતી કામો કરવાના છે. બીજા નંબરની અંદર વાત કરવા જઈએ તો હજી ચોમાસાની વિદાય થઈ નથી કે કોઈ જગ્યાએથી ચોમાસાની વિદાયની શરૂઆત પણ નથી થઈ. જોકે ચોમાસાની વિદાયની શરૂઆત થશે એટલે આપણી પહેલા તો રાજસ્થાનમાંથી શરૂઆત થાય. હજુ રાજસ્થાનમાંથી પણ ચોમાસાની શરૂઆત નથી થઈ એટલે આપણે તો હજુ ચોમાસાની વિદાયની જે શરૂઆત છે એમાં ઘણી બધી વાર લાગશે. એટલે ટૂંકમાં એટલું કહી શકાય કે સપ્ટેમ્બર મહિના દરમિયાન
ચોમાસાની વિદાય ગુજરાત ભરમાંથી થાય એવી કોઈ શક્યતા અત્યાર પૂરતી હાલ દેખાતી નથી. ચોમાસું હજુ બાકી છે, એટલે હજી પણ 1 અથવા તો 2 રાઉન્ડ છે એ વરસાદના આવી શકે. જો કે સપ્ટેમ્બરના એન્ડનો જે 21 થી 30 વચ્ચે ક્યારેય પણ આવશે વરસાદ, તો એ થોડોક સારો હશે. અને બાકી ઓક્ટોબર મહિનામાં પછી મંડાણી અને છૂટાછવાયા થંડરસ્ટોર્મ એક્ટિવિટીના ભાગરૂપે વરસાદ આવી શકે છે. એટલે આ ટાઈપની હવામાનની કન્ડિશન રહેવાની છે. ગરમી, ઉકળાટ અને તાપમાન છે હમણાં જે જોવા મળશે એનો સામનો આપણે બધાએ કરવો પડશે. વિશેષ વાત છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ. તમારા વિસ્તારમાં અત્યારે વરસાદ છે કે ગરમીનું પ્રમાણ કેવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. સાથે જ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.